trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તંગભરી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે કચ્છની રણ સરહદની પરિસ્થિતિ જાણવા કનેક્ટ ગુજરાત ન્યૂઝની ટીમે સરહદની મુલાકાત લીધી હતી. કચ્છની બોર્ડરને અડીને આવેલા દેશનું છેલ્લું ગામ કુરાનની વસ્તી માત્ર 1000ની છે, પરંતુ ગ્રામવાસીઓનો હોંસલો બુલંદ છે. તેઓ સૈન્યને મદદ કરવા સરહદ પર જવા તૈયાર છે. તો રણ સરહદે ભારત પાકને જોડતા ઇન્ડિયા બ્રિજ પર અવરજવર માટે હાલ પ્રતિબંધ લગાવી દેવાયો છે. કુરાનની સરહદને પણ સીલ કરી દેવાઈ છે. કચ્છનું મોટું રણ જે છે એ એક દંદલી વિસ્તાર આ વિસ્તાર માટે અને ભારત માટે એક ઢાલનું કામ કરે છે, કારણ કે પેદલ સેનાનું અહીંયા માર્ચ કરીને અહીંયા સુધી આવું અટેક કરવો બહુ મુશ્કેલ નહીં પણ નામુમકિન પરિસ્થિતિ જેવું નિર્માણ કરે છે. અને અમને અમારી સેના ઉપર પૂરો વિશ્વાસ છે, સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે કે ક્યારે પણ આવી પરિસ્થિતિઓમાં અમને કોઈ વધારે નુકસાન કરી શકે એવી કોઈ સ્થિતિમાં પાકિસ્તાન છે નહીં. અને ભવિષ્યમાં કોઈ સ્થિતિ એવી ઉત્પન્ન થાય તો ગામ તરફથી અમે તમામ યુવાઓ, ગામજનો અને આ વિસ્તારના જાગૃત નાગરિકો હંમેશા સેનાની અને સરકારની સાથે રહ્યા છે અને આગળ પણ રહેશું. કચ્છ જિલ્લો એ સીમાવર્તી જિલ્લો છે. કચ્છની રણ સરહદ વિશાળ છે. ભુજ તાલુકામાં આવેલું અને કચ્છનું અને દેશનું અંતિમ ગામ કે જે બોર્ડર પર આવેલું છે એ કુરાન ગામની કનેક્ટ ગુજરાત ન્યૂઝ ટીમે મુલાકાત લીધી હતી. ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા 1965 અને 1971ના યુદ્ધમાં આ ગામના વડીલોએ સરહદના સંત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી અને સરહદ પર દેશનું રખોપું કરતા જવાનો માટે ભોજન, પાણી સહિતની વ્યવસ્થા કરી હતી. તેમજ અંતિમ પિલર સુધી ભૂમિયાની ભૂમિકા પણ ભજવી હતી. કચ્છની રણ સરહદે ભારત અને પાકિસ્તાનને જોડતા ઇન્ડિયા બ્રિજ પર હાલ પ્રતિબંધ લગાવાયો છે. BSF સિવાય કોઈ પણ ત્યાં જઈ શકતું નથી. અત્યારે જે પરિસ્થિતિ છે એમાં અમે દેશની સાથે અને દેશની ફૌજની સાથે છીએ. ફૌજને કોઈ પણ અમારી જરૂર પડશે તો અમારા છોકરા ફૌજ માટે માર્ગદર્શન માટે કે પાણીની વ્યવસ્થા કે ખાવા પીવાની વ્યવસ્થા કાંઈ પણ જરૂર પડે એના માટે અમે તૈયાર છીએ. અને જો આગળ ફૌજને આર્મી કે કોઈ પણ ડિફેન્સ કહેશે તો અમે આગળ જવા માટે તૈયાર છીએ. અને અત્યારે પણ અમે આ વિસ્તારમાં પણ કોઈ પણ અમારે હિલચાલ જોવામાં મળશે તો અમે ફૌજ માટે કે કોઈ પણ એજન્સીને જાણ કરવા માટે સતર્ક છીએ. અને પહેલાં પણ અમારા વડીલોએ 1971માં ડેપલા સુધી આર્મીને મદદ કરી હતી. અને આજે સામે રણ દેખાય છે એ અહીંયાથી 30 કિલોમીટર પાકિસ્તાનના પિલર છે. અને અમે અત્યારે પણ શાંતિથી રહીએ છીએ અને કોઈ પણ યુદ્ધ જેવો અમને ડર નથી. અને ગામમાં પણ બધાને કહી દીધું છે કોઈ બીક રાખવાની જરૂર નથી. આપણે ભારત દેશની સાથે છીએ, ફૌજ આપણા સાથે છે અને પાકિસ્તાનની કોઈ હેસિયત નથી આપણને કાંઈ કરી શકે. કુરાન ગામ બોર્ડર પરનું અંતિમ ગામ છે. અહીંથી કચ્છની રણ સરહદ શરૂ થાય છે. અહીં 24 કલાક સુરક્ષા એજન્સીઓનો પહેરો હોય છે અને રાઉન્ડ ધ ક્લોક સુરક્ષાની સમીક્ષા કરાય છે. હાલ તો અહીં આ યુદ્ધના શસ્ત્રો ખડકી દેવાયા છે. હાલની તંગભરી પરિસ્થિતિ વચ્ચે ગામના લોકોમાં કોઈ ડર નથી. તેઓ પોતાનું જીવન શાંતિથી વિતાવી રહ્યા છે. કુરાન ગામના સરપંચ લાખાજી સોઢાએ જણાવ્યું કે અમારા ગામથી પાકિસ્તાન પિલ્લર 30 કિલોમીટર દૂર છે, પરંતુ અમારા ગામમાં કોઈ ભયનો માહોલ નથી. અમારા વડીલોએ 1971ના યુદ્ધમાં સરહદે સેનાની મદદ કરી હતી. અમે પણ જરૂર પડીએ જવાનોને ભોજન, પાણીની સેવાઓ આપવા ઉપયોગી થઈશું. તેમજ દરેક શંકાસ્પદ હિલચાલ પર અમારી નજર રહેશે. અમને અમારી સેના પર વિશ્વાસ છે.